ગોપાલભાઈએ વારંવાર પૂછ્યું છે, ટીવીમાં પૂછવામાં આવ્યું તો ગોપાલભાઈએ કીધું છે, બધાએ પૂછ્યું સીએમ નો ચહેરો કોણ હશે, તો ગોપાલભાઈએ શું કીધું ખબર છે, તમે આમ આદમી પાર્ટી જોઈન કરો, હું તમારો ચહેરો જાહેર કરી દઉં સીએમ તરીકે. એટલે એ તો બુદ્ધિશાળી માણસ છે. પણ બીજી વખત જયારે પૂછવામાં આવ્યું કુનેપૂર્વક, પિંક પોઈન્ટ જેને કહેવાય ને એવી રીતે, કે ભાઈ તમને શું લાગે છે કે ધારો કે આમ આદમી પાર્ટી સત્તાધારમાં આવે તો ચહેરો કોણ હોય, ઓલાએ કીધું ભાઈ ઈસુદાન ગઢવી જ હોય ને. એમ કે એ પ્રશ્ન જ ગેરવાજબી છે, કારણ કે ઈસુદાન અમારા પક્ષના નેતા છે, એ બહુ મોટી કારકિર્દી પત્રકારત્વની છોડીને આવ્યા છે, એટલે ઘણું મોટું સમર્પણ છે એનું આ પક્ષમાં, અને અત્યારે સક્રિય પણ છે. તો ઓબ્વિયસલી એનો ચહેરો હોય, તેમ છતાં એને પછી એક બુદ્ધિપૂર્વકની જગ્યા રાખી, ભાઈએ બારી રાખી છટકવાની, કે જ્યારે ચૂંટાય ત્યારની વાત છે ને, 182 ધારાસભ્યમાંથી જેટલા સભ્યો જીતવા માટે જરૂરી એટલા ધારો કે ચૂંટાય, તો પણ એ ધારાસભ્યો જ નક્કી કરે ને કોને ભાઈ મુખ્યમંત્રી બનાવવા. પણ મને એ કે તમે પૂછો તો હું ઈસુદાનનું કહીશ, એમ લીગલી ક્યાંય ગોપાલ ઇટાલિયા ફસાય એમ નથી લીગલી. પણ છાપ અત્યારે જનતામાં એવી છે કે આમ આદમી પાર્ટી એટલે ગોપાલ, ગોપાલ એટલે આમ આદમી પાર્ટી.